ભાઈના જીવનમાં બહેનની સ્નેહપૂર્ણ શુભેચ્છાનું પ્રતીક એટલે રક્ષાબંધન। ભારત તહેવારોનો દેશ છે, તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે। આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ, તેમાં ભાઈ બહેનના પ્રેમના પ્રતીક સમા રક્ષાબંધનનો તહેવાર આવે છે। તેનું બીજું નામ બળેવ છે। રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે છે। તે દિવસે બહેન ભાઈને તિલક કરે છે, રાખડી બાંધે છે, મીઠાઈ ખવડાવે છે અને ભાઈ બહેનને રક્ષા કરવાનું વચન આપે છે। રક્ષાબંધનના દિવસે શ્રાવણી નક્ષત્ર હોય, બ્રાહ્મણો આ દિવસે નૂતન જનોઈ ધારણ કરે છે, જ્યારે માછીમારો આ દિવસે નાળિયેર વડે દરિયાની પૂજા કરે છે, તેથી તેને નારિયેળી પૂનમ પણ કહેવાય છે। રક્ષાબંધનનો તહેવાર બધા જ ધર્મના લોકો ઉજવે છે। ભાઈ પ્રત્યે બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક રક્ષાબંધન પર્વ છે। આવું જ રક્ષણ અભિમન્યુને કુંતીએ તેને રણ મોરચે જતાં પહેલાં રાખડી બાંધી હતી, એવું રક્ષણ પ્રિયજનને આપવા માતાઓ, પત્નીઓ, ભગિનીઓએ રાખડી બાંધ્યાના પ્રસંગો પુરાણોમાં અનેક ઉપલબ્ધ છે। આજના રક્ષાબંધન પર્વની ભરૂચ શહેર અને જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। દરેક બહેનોએ પોતાના ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી।